રાજકોટ મહાનગરપાલિકા ખાતે અધિકારીઓની એક બેઠક મળી તેમજ પદાધિકારીઓની જનરલ બોર્ડની મીટિંગ મળી। બોર્ડ જ શરૂઆત થતાં જ શાસક પક્ષ અને વિરોધ પક્ષ સામસામે થઈ ગયા અને એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા। એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલ આગ બાદ મનપાની કામગીરી અને રાજકોટ મહાનગરપાલિકામાં ફાયરની અપૂરતી સુવિધાઓ મામલે વિરોધ પક્ષે જનરલ બોર્ડ પહેલા જ કર્યો વિરોધ। શાસક પક્ષના નેતાએ પણ આરોગ્યના મુદ્દાઓ કર્યા અધિકારીઓ પર ગંભીર આક્ષેપો। આજે કોર્પોરેશનની જ્યારે મીટિંગ જનરલ બોર્ડ જ્યારે ચાલુ હતું ત્યારે પહેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુલાબેન ગુંગસિયાનો હતો, જે અર્બન મેલેરિયા વિભાગને લગત આ પ્રશ્ન હતો। પણ જ્યારે કોર્પોરેટર વિનુભાઈ ગવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે કડકાઈથી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે છે, એનો ઉપયોગ થાય છે કે નથી થતો, મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે। કમિશનર શ્રી અધ્યક્ષ શ્રી અમારા મેયર શ્રીને કીધું જોઈ લીધો શું ખામીઓ છે, શું ખામીઓ આ રાજકોટમાં 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે। આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચકાણી છે આપણો આરોગ્ય અધિકારી, એને કયો પબ્લિક જઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે। આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં, ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં, ક્યાં શું ઘટે છે એને જવું પડે ને। અને હા કીધું લોલમલો લાગે એવું ન હાલે। રાજકોટમાં નાના નાના મફતિયામાં ઘણા આપણે દવાખાના ખોલ્યા, આને કોઈ દી વિઝિટ કરી નથી, આને જવું પડે ને વિઝિટ કરવાય, વિઝિટે આને કોઈ દી કરી ઓફિસમાં બેઠા બેઠા હાકે છે, એટલે મારે જનરલ બોર્ડમાં કેવું પડ્યું। એક વાતનો આનંદ છે કે રાજકોટ મહાનગરપાલિકાના અમારા સાથી કોર્પોરેટરોમાં શાસક પક્ષમાંથી પણ કોકનો આત્મા જાગ્યો। પહેલા તો હું એનો આભાર માનું છું કે એનો આત્મા જાગ્યો અને એક શબ્દ તો બોલ્યા કે જેના હિસાબે અમે પણ કહી શકીએ કે ભાઈ તમે કઈક કૌભાંડો ખોટો કરો છો। રાજકોટના મેયરને હું તો વિનંતી કરતો હતો, અમને તો બોલવા વિરોધ પક્ષ તરીકે ન દીધો, પરંતુ શાસક પક્ષના કોર્પોરેટરોએ વિનંતી કરી તો શાસક પક્ષના કોર્પોરેટરને બોલવા એટલા માટે નથી દેવામાં આવતા કે તમે જો બહાર પાડશો તો અમારા કૌભાંડ છતાં થશે। કારણ કે અંતે તો બધા એક જ કુરડીમાં એક જ નાવમાં બેઠેલા લોકો છે, એટલે ક્યાંક ને ક્યાંક અંદર ભાગ બતાવવામાં વાંધો પડ્યો છે અથવા જે કાંઈ થયું એના હિસાબે બહાર આવે છે। પણ સારી વાત છે એનો હાથમાં એટલો જાગ્યો તો ખરો।